સુરતમાં એસટી બસ ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસે મોપેડ ઉપર સવાર એક મહિલા અને તેમના 2 બાળકોને અડફેટે લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટથી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ ઉપર થયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ પૂરપાટ ઝડપે આ માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે એક મહિલા પોતાના 2 નાના બાળકો સાથે મોપેડ ઉપર જઈ રહ્યા હતા. એસટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી હતી. બસની ટક્કરથી મોપેડ ઉપર સવાર માતા અને બંને બાળકો રોડ ઉપર પટકાયા હતા. આ સમગ્ર ગંભીર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે બસ મોપેડને અડફેટે લે છે અને ત્રણેય સવારો નીચે પટકાય છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ માતા અને બાળકોને મોપેડ ઉપર નીચેથી બહાર નીકાળ્યા હતા. ગંભીર અકસ્માત હોવા છતાં માતા અને તેમના બંને બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તેઓને ગંભીર ઈજાઓ થતાં ટળી હતી. જોકે એક બાળકને પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી, જેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. અન્ય બાળક અને માતા સુરક્ષિત છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે.